રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં જ છે. અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તેમાં તો સવાર થઈ ગઈ ને આપણે આવીને સરસ મજાના પહેલાં તો તૈયાર થઈ ગયા છીએ અને બધું ઘરનું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને મારા મમ્મીની રસોઈ બનાવી નાખી અને બધા શીરવા બેસી જશે. તો હવે બધા શીરાઈ લીધું છે ને હમણાં મારી બેન વાસણ ઉટકી નાખશે અને આપણે કપડાને એવું ધોઈને મૂકી દીધું છે. તો હવે આપણે મારી બેનની અત્યારમાં વાડીએ જતા ને બળદને નીંદ પણ નાખીને જાય છે. અત્યારમાં જો બહુ સાટ આવે છે કોક અને જો વાદળછાયું વાતાવરણ છે અત્યારમાં અને વરસાદ પણ આવે છે. બહુ નથી આવતો કંઈ સાટ આવે છે કાંઈ પડામાં કાંઈ જોવાય નહીં, ગારું થાય ને એટલે હવે મારી બેનની ઢાંઢાને બળદને નીર નાખીને વિયાયા છે અને એ ઘરે વિયાયા છે. તો હવે તોરણ એવું કરે છે. તો મારે આજે બાબરા જવાનું છે, કામ છે, એટલે હું બાબરા જવાનું છે. તો હવે આવી પપ્પુયું પૈકી ગયું છે. હવે જો આપણે બેગ તૈયાર કરી દીધું છે. તો હવે આપણે જવા દેવી બાબરા. જો બાબરા જતા તો બાબરાથી વિયાયા છે અને આપણે જો સંજયભાઈ મંગાવ્યું હતું ચોપડાનું બંધો તો લેતા આવ્યા છીએ અને એક જો પેડ લીધું છે અને થોડોક ભાગ પણ લાવ્યા છીએ અને મારી મમ્મી રસોઈ બનાવવા માંડ્યા છે. આપણે જો રસોઈ બનાવવા માંડ્યા છે અને બપોર ખાવાનો ટાઈમ પણ થઈ જશે, 11:30 જેવો ટાઈમ થઈ જશે. વરસાદ પણ આવવા માંડ્યો સાટા. હવે જો કોક સાટ આવે છે તો આપણે કપડાં લઈ લેવી અને અંદરની દોરીમાં નાખી દેવી અને આ પાછું ઢોર બધા બાંધ્યા છે ફરજામાં. બધા જો બેઠા છે, હમણાં ની નાખી તો ખાઈને બેસી જશે. બપોરા તૈયાર થઈ ગયા છે અને બપોરામાં જો ભીંડાનું શાક બનાવ્યું છે અને આમાં જો સોહણિયાનું ભીંડાનું શાક બનાવ્યું છે અને આમાં જો સાઈઝ છે અને આમાં છે ઘઉંની રોટલી. અને હવે તો આપણે બપોરા કરી લેવી અને જો વરસાદ પણ આવવા મળ્યો છે. મારી બેનને જે વાડીથી કાંઈ આયા નથી તો આપણે બપોરા કરી લેવી. એવી આવે છે અને કપાની દોનો આ બધા જોયેલ પર કપાની દેશે અને કાપા પણ વાળીને રાખે છે એટલે ખંડ ને બધું ભરતા જાય અને એટલું પૈસા છે ને મારી બેન ચાલ પણ નીંદે છે. આ એટલો કપા નીંદાઈ ગયો ને આપણે એટલું થોડોક હવે એટલું બાકી છે અડધો કપા, તો એ આપણે નીંદવા મળવી. કંઈક ખડ છે તો આપણે મોટું લઈ લેવી. હેલ્પ બધી ખડ છે. વરસાદ આવેલો છે તો બધા હવે હાલ આવે છે અને અમારા દક્ષાબેન દાલ પાછું નિંદાસ કરે છે. તો હવે આપણે વહી જઈશું હાલપા. આપણે કાપો બાંધ્યો હતો તો હવે આપણે ભાડે જવા દઈએ. વરસાદ છે બહુ જો સાટા આવવા માંડ્યા અને આ બધી જો બહુ વરસાદ આવે છે. જોઈલપા હાઈલો તો આવે છે વરસાદ. તો હવે આપણે જવા દેવી વાળીએ અને આપણે સાઈલપા માંડવી વેવી હતી. આપણે સહીસ માંડવી અને હાલ પાછું બે મગના શાક કરે છે. આ ઉજી જશે ને આ પહેલાં પાછળથી વાવ્યા હતા એટલે એ જે નનકા છે અને જે બધી માંડવી ઉજી ગઈ છે. સરસ મજાની માંડવી પણ ઉગી ગઈ છે અને હવે ક્યાંક ખાલા હોય ને આપણે માંડવીના બીયા નાખવાનો હોય એટલે એ પણ ઉજી જાય. તો હવે આપણે જાહેરા જઈશું વાડી અને હાલ પાછું સવારમાં બેનની વાડી આવી તો આપણે કાંઈ વાડી આવ્યા નહોતા. બધા પોથા થોડાક હતા, ઝાઝા બધા હતા પણ થોડાક ખાઈ રહેશે તો થોડાક રહી જશે. પછી ઉપર થયું એટલે વી આવ્યું છે ઘરે. જો આપણે કપામાંથી વાડીએ વી આવ્યા છીએ તો નાસ્તો ને કરી લેવી. નાસ્તામાં જલપાબેન પપ્પુની તોડી આવ્યા છીએ અને હાલ પાછું માંડવી છે અને આ બધા પપ્પુઓ ખાવા બી જાય ને અમારા દક્ષીબેન જો હવે એક્ટિવાને તૈયાર કરે છે. તો હવે આપણે પહેલાં જાય દઈએ, વરસાદ રહી જાય એટલે કાંક પલ્લી જાય તો હવે વરસાદ રહી જાય એટલે પછી જવા દઈશું. એથી ઘરે બી આવી છે અને જો આખા પલ્લી જશે તો હવે આપણે નાહીને કપડાં બદલાઈ લેવી. અને જો વરસાદ પણ બહુ છે વાડી કરતાં ગામમાં બહુ વરસાદ છે. આ બધે બહુ હાલવા મળ્યો છે વરસાદ. અમારા સંજયભાઈ જાલપા જસી બે રમે છે, વરસાદમાં નાતા જાય ને રમતા જાય છે. જો હાલ્યો નાય છે. આ બધા જો નાવાની તૈયાર કરી છે તો હવે આપણે પણ નાહી લેવી. અને જો 6 વાગે જેવો ટાઈમ પણ થઈ ગયો તો કાકા હવે રસોઈ બની ગઈ છે અને બધા વાળું કરવા પણ બેસી ગયા છે. અને આજે વાળુમાં ભજીયા બનાવ્યા છે અને આ જો પટિયા છે ને આમાં છે ચટણી, ના છે ઘઉંની રોટલી ને આમાં છે જો સાઈસ અને બધા જો વાળું કરવા બેસી ગયા છે. તો હવે આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશે નવા બ્લોગમાં. બાય બાય.